સમુદ્ર મંથન વખતે જ્યારે નવરત્નો નીકળ્યા હતા એમાંથી એક લક્ષ્મીજી પણ હતા. હવે એ સમયના નિયમ પ્રમાણે લક્ષ્મીજી માટે સ્વયંવર યોજાવાનો હતો. ત્યારે બધા દેવો હાજરી આપવા જતા હતા. ત્યારે એમનું રૂપ જોઈને નારદજીને પણ સ્વયંવરમાં જવાનું મન થયું. તેથી તેઓ વિષ્ણુ ભગવાન પાસે જઈને કહ્યું કે એક દિવસ માટે મને તમારું સ્વરૂપ આપી દો. હવે એ તો ભગવાન જ હતા, એમને તેમનો ભાવ સમજાઈ ગયો એટલે એમને આખું શરીર નારદ મુનિને ભેટ આપ્યું, પરંતુ મુખ વાનરનું આપ્યું. નારદજી પ્રથમ હરોળમાં આવીને બેસી ગયા અને એમને જોઈ બધા હાસ્ય કરવા લાગ્યા. માતા લક્ષ્મીજી પણ તેમને જોઈને હસી પડ્યા. આથી નારદજીને બહુ જ ખરાબ લાગ્યું. પણ જ્યારે જળ ભરેલા કળશમાં નજર કરતાં ખબર પડી કે પ્રભુએ એમની સાથે છલ કર્યું છે, એટલે એમણે કહ્યું કે પ્રભુ, તમારે પણ પૃથ્વીલોકમાં અવતાર લેવો પડશે અને તમને પણ કોઈ છેતરીને તમારી પત્નીનું હરણ કરશે. આમ આવેગમાં આવીને શ્રાપ તો આપી દીધો, પણ બીજા દેવોએ જ્યારે સમજાવ્યું કે તમે તો બ્રહ્મચારી છો, તો પછી તમને કેમ મોહ થયો? ત્યારે નતમસ્તક કરીને ભગવાનની માફી માંગી અને કહ્યું, હવે શ્રાપ મિથ્યા થશે નહીં, પણ આજે તમે મને વાનરરૂપ આપ્યું હતું એ જ તમને તમારી પત્ની પાછી મેળવવામાં મદદરૂપ થશે. સારા કર્મ કરવાથી નરમાંથી નારાયણ બનાય છે, પણ એક ભૂલ નારાયણને પણ નર બનવા મજબૂર કરી નાખે છે.